સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે થરાદ વિસ્તારમાં આરોગ્યના વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું. અધ્યક્ષશ્રીના હસ્તે થરાદના દુધવા ખાતેથી કુલ રૂપિયા 8.20 કરોડના ખર્ચે એક સાથે 25 પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત તથા 4 નવીન એમ્બ્યુલન્સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. દુધવા ખાતે આયોજિત કાર્યક્રમમાં શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા છેવાડાના વ્યક્તિની ચિંતા કરીને રાજ્યમાં વિકાસને વેગ આપ્યો છે. થરાદમાં 21 તથા 4 લાખની વિસ્તારના એમ કુલ મળીને 25 પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું છે, જે ઐતિહાસિક બાબત છે. અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે લોકોને આરોગ્યપ્રદ સુવિધાઓ ઘર આંગણે મળી રહે તે માટે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ કામ કરી રહ્યું છે. ખાતમુહૂર્ત કરાયેલા પેટા આરોગ્ય કેન્દ્રોનું કામ આગામી 1 વર્ષમાં પૂર્ણ કરાશે. અહીં 14 પ્રકારના લેબોરેટરી ટેસ્ટ, તમામ પ્રાથમિક બીમારીઓની સારવાર અને પૂરતો સ્ટાફ નિમણૂક કરાશે. આરોગ્યની સેવાના અભાવે કોઈનું મૃત્યુ ના થાય તે મુજબ સૌ કોઈ સાથે મળીને કામ કરવું છે. તેમણે ઉપસ્થિત સૌને વ્યસન મુક્તિ માટે આગળ આવવા તથા શિક્ષણનો વ્યાપ વધારવા માટે આહવાન કર્યું હતું. આ સાથે જળ સંચય માટે કામ કરવા જણાવ્યું હતું. નર્મદાના પાણીથી તમામ તળાવ ભરાય તે માટેની કામગીરી થઈ રહી છે. તળાવો ઊંડા કરાવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. અધ્યક્ષશ્રીના હસ્તે થરાદના શાહબાગ, ગણેશપુરા, ડુવા 1, પાવડાસણ, દુધવા, ઉટવેલિયા, સેદલા, ખેગારપુરા, આંત્રોળ, આજાવાડા, સૌરાખા, થેરવાડા, કોચલા, સિધોત્રા, ડુવા 2, કિયાલ, જેટા, મોરેલા, લુણાવા, ડોડિયા, દેટાલ, ડુવા, ગણતા, માંગરોલ, ભાડોદર અને તરુવાના સબ સેન્ટરોનો એક જ સ્થળેથી ખાતમુહૂર્ત તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દુધવા, ભોરોલ, મડાલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પીલુડા માટેની 4 નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, થરાદના પ્રાંત અધિકારી તુષાર જાની, જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા અગ્રણી કનુભાઈ વ્યાસ સહિત સ્થાનિક અને સહકાર ક્ષેત્રના અગ્રણીઓ તથા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સરહદી વિસ્તાર એવા થરાદની અંદર આજે એક સાથે 4 એમ્બ્યુલન્સ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે, જેની અંદર ઓક્સિજન સહિતની મોનિટરિંગ થઈ શકે તેવી વ્યવસ્થા છે. આ સરહદી વિસ્તારના ગ્રામીણ પ્રજાજનો માટે આ આશીર્વાદરૂપ સાબિત થશે. એક સાથે આ 4 થરાદ વિસ્તારના પ્રજાજનોને આ 4 એમ્બ્યુલન્સ આપતા હું ખૂબ રાજીપો અનુભવું છું. તે સિવાય એક સાથે 25 જેટલા પેટા સેન્ટરો પણ આરોગ્યના ગ્રામીણ વિસ્તારની અંદર સુવિધા મળે એ માટે આજે ખાતમુહૂર્ત કર્યા છે. 1 વર્ષના સમયગાળામાં કામ પૂરું થશે. હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનો હૃદયથી આભાર માનું છું આ વિસ્તારના પ્રજાજનો વતી કે આ વિસ્તારની પ્રજાના હેલ્થ માટે તેમણે ખૂબ સરસ કામ કર્યું. હું જિલ્લા આરોગ્યની ટીમ અને જિલ્લા પંચાયતની ટીમને પણ અભિનંદન આપીશ કે સમયસર કામ પૂરું કરવા માટેનો સંકલ્પ તેમણે કર્યો છે. બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ સરહદી વિસ્તારોમાં ઉનાળો આવતાની સાથે જ ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા સર્જાશે. જેમાં વાવ તાલુકાના લોધરાણી, ચતરપુરા, ચોથા નેસડા, ચંદનગઢ સહિત અનેક ગામોમાં પૂરતા પ્રમાણમાં પાણી ન મળતું હોવાથી ગ્રામજનો અને પશુઓ પાણી વિના ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ચંદનગઢ ગામે છેલ્લા 5 દિવસથી પીવાનું પાણી ન આવતું હોય પીવાના પાણીનો ત્રાસ વર્તાઈ રહ્યો છે. અબોલ પશુઓ માટે બનાવેલા આવાડા ખાલીખમ અને ગ્રામજનોને પીવાનું પાણી મળતું ન હોય ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો બીજી બાજુ પાણી પુરવઠા કચેરી લોકોને ટેન્કર મારફતે પાણી આપવા મજબૂર બન્યા છે. તેમ છતાં પણ પીવાના પાણીની સમસ્યા સર્જાઈ રહી છે. તો સરહદે આવેલા ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા અંગે જિલ્લા કલેક્ટર સત્વરે યોગ્ય પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. તમે બોલો ગાનાથી પાણી યાર 5 દાડા છે સાહેબ, ગીત શોટ મિલે નથી. 1200 રૂપિયાનું ટંકર લાવવા હવારના લાવવાનું હોય થઈ રહે. શેમમાં પાણી નથી. બોલો અમારે શેમમાં પીવા મોઢે નથી. આ સિવાય માલ લાવવાનું છે અમારા તળની અંદર ખારું પાણી છે સાહેબ. અમારે શું હવે કરવું એમ? સેવાડા ઉપર પાણી જો મને લાવવું. બોલો
પાણી ખાલી આ ગાયા પોસડા જે તરસી મરે રળી ગાયા પાણી જ નથી પહેલા સાહેબ તમને હું રજૂઆત કરું છું કે અમારા ગામની અંદર તરત ને તરત પાણી મોકલાવો ગમે તે કરે. બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસે દુધવા ગામના પાટિયા નજીક ભારતમાલા રોડ પર મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બાતમીના આધારે નાકાબંધી કરી મિની ટ્રક GJ27U8767 ને રોકી હતી. ટ્રકના ચાલકે પોલીસને જોતા જ વાહન મૂકીને નાસી ગયો હતો. તપાસ દરમિયાન ટ્રકમાંથી 3072 બિયર ટીન મળી આવ્યા હતા. આ બિયરની કુલ કિંમત ₹7,24,992 છે. પોલીસે બિયર અને ટ્રક સહિત કુલ 12,24,992 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાચોર તરફથી લાવવામાં આવેલા બિયરના જથ્થા અંગે પોલીસે તપાસ શરૂ કરી છે અને થરાદ પોલીસે ટ્રકના ચાલક, માલિક, બિયરનો જથ્થો મંગાવનાર અને ભરાવનારના તમામના વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવામાન વિભાગે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી છે. વિભાગના મતે 22 થી 27 મે 2025 દરમિયાન જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે. જિલ્લા વહીવટી તંત્રે ખેડૂતોને વિશેષ સાવચેતી રાખવાની અપીલ કરી છે. ખેડૂતોને તેમના પાકોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવાની સલાહ પણ આપવામાં આવી છે. અગાઉ પણ કમોસમી વરસાદના કારણે જિલ્લામાં બાજરી સહિતના પાકોને નુકસાન થયું હતું. આ વખતે પાકોને નુકસાન ન થાય તે માટે વહીવટી તંત્ર સતર્ક બન્યું છે અને ખેડૂતોને પાક સુરક્ષાના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં એન્ટી કરપ્શન બ્યુરો SCBએ સેન્ટ્રલ GST કચેરીના ઇન્સ્પેક્ટરને લાંચ લેતા પકડી પાડ્યા છે. આરોપી હનુમાન પ્રસાદ રામકિશન બેરવા વર્ગ 2 અધિકારી તરીકે ફરજ બજાવે છે. ફરિયાદીના પિતાએ ઈ-કોમર્સ વ્યવસાય શરૂ કરવા માટે GST નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી હતી. આરોપી ઇન્સ્પેક્ટરે અરજદારને ફોન કરીને સ્થળ મુલાકાત માટે જાણ કરી હતી. ત્યારબાદ ફરિયાદીના ઘરે જઈને વેરિફિકેશન કર્યું હતું અને ફોટોગ્રાફ્સ લીધા હતા. પોઝિટિવ રિપોર્ટ આપવા માટે આરોપીએ 2000 રૂપિયાની લાંચની માગણી કરી હતી. ફરિયાદીએ લાંચ આપવાની ના પાડી અને બનાસકાંઠા SCBનો સંપર્ક કર્યો હતો. SCBએ છટકું ગોઠવ્યું અને સરદાર રેસિડેન્સી પાસેના જાહેર રસ્તા પર આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. SCB પોલીસ ઇન્સ્પેક્ટર NA ચૌધરીના નેતૃત્વમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMC દ્વારા ચાલી રહેલા મેગા ડિમોલિશનની કામગીરીમાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 20 જેટલા નાના મોટા ધાર્મિક સ્થળો જેમાં મસ્જિદ અને મંદિરોનો સમાવેશ થાય છે તેમજ 500થી વધુ કાચા પાકા મકાનોને ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા છે. આ કામગીરી સવારે 10 વાગ્યા બાદ ઈશનપુર ખાતે ચંડોળા તળાવના દશામાતા મંદિર તરફના રોડ ઉપરના દબાણોને દૂર કરવા માટે શરૂઆત કરવામાં આવી હતી. છેલ્લા 2 દિવસથી AMC અને પોલીસની ટીમો ચંડોળા તળાવની આસપાસના ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવાની કામગીરીમાં સક્રિય છે. આ ડિમોલિશન ઝુંબેશ દરમિયાન અનેક લોકોના ઘરો તૂટી ગયા છે, જેના કારણે તેઓ રહેવા માટેની વ્યવસ્થા વિના રહી ગયા છે. આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી AMCના શહેરી સમુદાય વિકાસ UCD વિભાગ દ્વારા વાસણા ખાતેના શેલ્ટર હોમમાં આવા લોકો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લા 2 દિવસમાં AMCએ 33 લોકોને 2 બસો મારફતે વાસણા ખાતેના શેલ્ટર હોમમાં ખસેડ્યા છે, જ્યાં તેમને ખોરાક, પાણી, સ્વચ્છ રૂમ, પલંગ અને અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. UCD વિભાગની ટીમે ચંડોળા તળાવ વિસ્તારમાં રહેતા લોકોને સમજાવીને શેલ્ટર હોમમાં રહેવા માટે પ્રોત્સાહિત કર્યા છે. વધુમાં ઘર વિહોણા થયેલા લોકો માટે ઈશનપુર બસ ડેપો ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાંથી તેઓને શેલ્ટર હોમમાં લઈ જવામાં આવશે. AMCના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ડિમોલિશન ઝુંબેશનો હેતુ ચંડોળા તળાવની જમીનને દબાણ મુક્ત કરીને તેનો વિકાસ કરવાનો છે, જેમાં ભવિષ્યમાં તળાવનું સૌંદર્યકરણ અને આસપાસના વિસ્તારોનું આયોજન સામેલ છે. જોકે આ ઝુંબેશથી અસરગ્રસ્ત લોકો માટે વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા પણ સરકારની પ્રાથમિકતા છે. નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ AMCના UCD વિભાગનો સંપર્ક કરીને આશ્રય મેળવવા માટેની પ્રક્રિયામાં સહયોગ આપે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં કુલ 891 સિંહોનો વસવાટ હોવાનું સિંહોની વસ્તી ગણતરીમાં સ્પષ્ટ થયું છે. આજે ગાંધીનગર ખાતે 16મા સિંહ વસ્તી અંદાજના આંકડા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કર્યા હતા. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલે પણ આ ગણતરીને બિરદાવી હતી. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના ગીરનો પ્રતિક એવા સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ગુજરાતમાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા 16મા સિંહ વસ્તી અંદાજામાં કુલ 891 સિંહો વસવાટ કરી રહ્યા હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ તબક્કે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના પ્રવચનમાં ઓપરેશન સિંદૂર બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી વસ્તી ગણતરી કરવાની શરૂઆત કરી હતી. આ ઉપરાંત પ્રોજેક્ટ લાયન 2047માં મહત્વની ભૂમિકા ભજવશે તેવો દાવો પણ કર્યો હતો. ગીરમાં વસવાટ કરતા સિંહ સહિત અન્ય વન્ય પ્રાણીઓને સાચવવાની જવાબદારી નિભાવવાની અપીલ કરી હતી. રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રિમોટ દ્વારા સિંહોની વસ્તી ગણતરીનો અંદાજો જાહેર કર્યો હતો. તો બીજી તરફ આ વર્ષે સિંહોની વસ્તી ગણતરીમાં 3000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. બીજી તરફ વન વિભાગે સૌપ્રથમ વખત સ્થાનિક સરપંચ અને આગેવાનોની પણ સિંહ ગણતરીમાં મદદ લીધી હતી. રાજ્યના વન વિભાગ દ્વારા 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંહ વસ્તી ગણતરી કરવામાં આવી હતી, જેમાં 11 જિલ્લાના 58 તાલુકાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. સરકાર પણ સિંહ સંવર્ધન અને સિંહના રક્ષણ માટે તમામ પ્રયાસો આજે પણ કરી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ભારતની શાન એવા સિંહ એટલે કે શેરની વસ્તી અંદાજના આંકડાનો આજે જાહેર કરવાનો પ્રસંગ છે. આદરણીય મોદી સાહેબે એશિયાટિક લાયન પ્રત્યે આગવો લગાવો તેમણે આત્મનિર્ભર ભારત માટેની ઇન્ડિજિનિયસ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ વિકસાવતા મેક ઇન ઇન્ડિયાનો લોગો પણ આ એશિયાટિક લાયનનો જ રાખ્યો છે. મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડ માટે આ અભિયાન એક લાયન સ્ટેપ કર્યું છે. સિંહ સંવર્ધનના અનેક સફળ પ્રયાસો વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં થયા છે. ગીરના સિંહો એશિયાની અલભ્ય વન્ય પ્રાણી સૃષ્ટિ અને જૈવિક સંસ્કૃતિ છે. जो 16वीं वस्ती गिनती के आज संख्या हम लोगों ने जाहिर किया है, उसमें कुल जो है 745 जितने गिनती एकम थे. हर एक गिनती एकम में 5 से 6 लोग उसमें जुड़े हुए थे, जिसमें कुछ वॉलंटियर थे, स्टाफ थे और गांव के जो सरपंच या उसके कुछ अग्रज व्यक्ति भी थे. तो इस तरह से एक छोटी टीम के साथ एक जो गिनती एकम था उसमें हम लोगों ने गिनती किया और कुल 3,854 जितने लोग इसमें जुड़े हुए थे. પાટણ શહેરમાં લોકો અને વિદ્યાર્થીઓ સ્વિમિંગ શીખી શકે અને તેમનું આરોગ્ય સારું રહે તે માટે તંત્ર કાર્યરત છે. સ્વિમિંગ એક શાનદાર કસરત છે. સ્વિમિંગ શીખવા માંગતા લોકોને સરકારના રમતગમત અને સ્પોર્ટ્સ વિભાગ દ્વારા બનાવેલા સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે સ્વિમિંગ પુલની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધાનો લાભ યુવાનોને, મહિલાઓ અને વિદ્યાર્થીઓ લઈ શકે તે માટે રમતગમત સંકુલમાં સ્વિમિંગની તાલીમ સામાન્ય ફી લઈને કોચ દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. તેમાં સવારે 6 થી 10 વાગ્યા સુધી બાળકો અને બપોરે પુરુષો માટે, બપોર પછી મહિલાઓ માટે એક બેચ રાખવામાં આવે છે. સવારે 80 થી વધુ બાળકો સ્વિમિંગ શીખવા આવે છે અને આ અંગે કોચ અને વાલી અને બાળકોએ શરીર માટે હેલ્ધી ગણાતા સ્વિમિંગ શીખવા સૌ કોઈને અપીલ કરી હતી. પાટણ રમતગમત સંકુલની અંદર સ્વિમિંગ પુલ આવેલો છે, તેથી નાના બાળકો, મોટા બાળકો, લેડીઝ બેન, મોટાને અમે શીખવાડીએ છીએ. અમે છેલ્લા 14 વર્ષથી નોકરી કરીએ છીએ, તેથી અમે 1000 માણસને શીખવાડેલું છે. અમે તેથી બધા લાભ લેવા માટે છોકરાઓ વિનંતી કરજો. આ પાટણની જનતાને જણાવવાનું કે પાટણની અંદર આવું સરસ કોઈ સ્વિમિંગ પુલ છે, તેથી બધાને લાભ લેવો જરૂરી છે. અમે સ્વિમિંગ શીખવા આવીએ છીએ. અમે સૌથી પહેલા અહીંયા રજીસ્ટ્રેશન કરાવ્યું, પછી અમને અહીંયા શીખવાડવામાં આવે છે. કોચના નામ છે ખાન સર, વિક્રમ સર, રોહિત સર. એ અમને સારી રીતે શીખવાડે છે અને મારા પપ્પા અને મારા મમ્મીને પણ શીખવાડ્યું છે. અને બધાએ સ્વિમિંગમાં આવવું જોઈએ, કારણ કે આપણા બધા શરીરોની કસરત થાય છે અને આપણે સ્વસ્થ રહીએ છીએ. પાટણ વર્લ્ડ હેરિટેજ પ્લેસ ઉપર એક સરસ મજાનું જીમખાના સંકુલ આવેલું છે. એ સંકુલની અંદર બહુ સરસ મજાનો સ્વિમિંગ પુલ છે. જોતા જ મન આકર્ષિત લે એટલી બધી સ્વચ્છતા ખાન સર, રોહિત સર અને ત્રણેય કોચ દ્વારા ખાસ કરીને જે યુવાન વિદ્યાર્થી મિત્રો છે, વેકેશનમાં જે હોય છે, એમને ખાસ પ્રકારની એક વિશેષ પ્રકારની સ્વિમિંગની તાલીમ એ 3 કોચ દ્વારા સુંદર રૂપે આપવામાં આવે છે. મેં નજર સમક્ષ જોયું, એમની 3ની ચીવટ તમામ વિદ્યાર્થીઓ પર અથવા તમામ સ્વિમરો પર વ્યક્તિગત દેખરેખથી એવો સરસ મજાનું સ્વિમિંગ શીખવાડે છે. અને ખાસ કરીને જ્યારે વહીવટની વાત હોય છે ત્યારે 600 રૂપિયા જેવી